प्यारे दोस्तों नमस्कार, आदाब, सत श्री अकाल। ધોરણ 12 ફિઝિક્સ વિદ્યુત પ્રવાહ તાજા તરીન લેક્ચર નંબર 3। તો અત્યાર સુધી આપણે આ ચેપ્ટરનું લેક્ચર 1 અને 2 આપણે ભણ્યા। લાસ્ટ ટાઈમ ગયા લેક્ચરમાં આપણે કેટલાક સૂત્રોની વાત કરી હતી। વિદ્યુત પ્રવાહ અને પ્રવાહ ઘનતા, એ પ્રવાહ ઘનતાને આપણે એક આખો ટોપિક ભણ્યા। વિદ્યુત પ્રવાહના કેટલાક સૂત્રો અને પ્રવાહ ઘનતાના કેટલાક સૂત્રો ઝડપથી હું અહીંયા નોંધ કરી લઉં છું અને ત્યાર પછી આજે આપણે એના એક્ઝામ્પલ સોલ્વ કરવાના છીએ। તો વિદ્યુત પ્રવાહનું એક સૂત્ર હતું I = ડેલ્ટા Q / ડેલ્ટા T dq / dt। विद्युत भार Q = I × डेल्टा T। विद्युत भार Q = संकलन I dt। બીજા પણ કેટલાક ફોર્મ્યુલા હતા, હાલ આટલા ફોર્મ્યુલા હું લખું છું। I = डेल्टा Q / डेल्टा T, I = dq / dt। આના ઉપરથી Q ને કરતા બનાવ્યો, डेल्टा Q को Q કહી દો પછી, तो Q = I × डेल्टा T અને Q = इंटीग्रेशन I dt। આટલા ફોર્મ્યુલા હતા। પ્લીઝ ફ્રેન્ડ્સ, my humble request for those students who are watching first time lecture on this channel, please go to playlist of this channel, first learn the lecture 1 and 2, after completing lecture 1 and 2 then study lecture 3। डायरेक्टली તમે લેક્ચર 3 ને જો સાંભળશો તો તમને ખ્યાલ નહીં આવે। પહેલા 1 અને 2 પૂરું કરી દો, સમજી લો, એના પછી તમે લેક્ચર 3 ને સમજજો। આ મારી એક હમ્બલ રિક્વેસ્ટ છે, કારણ કે એમને તમને ખ્યાલ નહીં આવે મિત્રો, ખાલી તમે ટાઈમ બગાડશો। ચાલો તો એક એક્ઝામ્પલ લઈએ। एक वाहक में 5 सेकंड में 10 कूलम विद्युत भार पसार थाय छे तो प्रवाह शोधो। चलो आ एक एग्जाम्पल है मित्रों। आ डायरेक्टली एग्जाम्पल को परीक्षा में पूछी नहीं शकाता, आ बहुत बेसिक है, एकदम बहुत सरल है, पण आ एग्जाम्पल द्वारा हूँ तमने आ फॉर्म्युलाओनो कॉन्सेप्ट क्लियर करावा मांगू छुं। बराबर ध्यानथी सांभळो। चलो एक एग्जाम्पल है, बीजो एक एग्जाम्पल आपू छुं। एक वाहक में पसार थतो विद्युत भार Q = 2t² + 2t + 3 है। तो t बराबर 3 सेकंडे प्रवाह नक्की करो। बीजो एग्जाम्पल है कि एक वाहक में पसार थतो विद्युत भार Q = 2t² + 2t + 3 है। तो t = 3 सेकंडे विद्युत प्रवाह नक्की करो। चलो त्रीजो एग्जाम्पल लखू छू। कदाच जो में तकलीफ पड़ती हो, चलो पहला बे सॉल्व कर लीजिए मित्रों, ध्यान थी सांभळो। तो काले लास्ट टाइम आपने लास्ट लेक्चर में समझाव्યું હતું, એની પહેલા ડેફિનેશન તો ફર્સ્ટ લેક્ચર માં મેં સમજાવી હતી। સરેરાશ પ્રવાહ અને તત્કાલીન પ્રવાહ। હજુ ફરીથી કહું છું મિત્રો,
જો તમે લેક્ચર 1 અને 2 ના જોયો હોય તો પહેલા તમે એને જોઈ લેજો, પછી તમે લેક્ચર 3 ને ભણજો. એમને તમે ડાયરેક્ટ લેક્ચર 3 સાંભળશો મિત્રો ખ્યાલ નહીં આવે. ચાલો હવે અહીંયા શું કહે છે કે એક વાહકમાં 5 સેકન્ડમાં 10 કુલમ વિદ્યુતભાર પસાર થાય છે તો પ્રવાહ શોધો. હવે તમને ખ્યાલ આવી ગયો છે કે સાહેબ તો 5 સેકન્ડ એ શોધવાની વાત છે. આ 5 સેકન્ડ થયા પછી આ જ ટાઈમે એવું શોધો એવું નથી કહ્યું. 5 સેકન્ડમાં શોધો સરેરાશ પ્રવાહ થયો. સરેરાશ પ્રવાહનો તો ફોર્મ્યુલા આ છે ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. ડેલ્ટા ક્યુ આપ્યો છે એટલે કે પસાર થતો વિદ્યુતભાર આપ્યો છે. હા કેટલો? 10 કુલમ. સમય આપ્યો છે. હા કેટલો? 5 સેકન્ડ. ઓકે, તો ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ 10 કુલમ ડેલ્ટા ટી 5 સેકન્ડ. then પ્રવાહ I is equal to delta Q by delta T 10 by 5 એમ્પિયર. ચાલો ખ્યાલ આવી ગયો છે. આ જ ફોર્મ્યુલા શું કામ યુઝ કર્યું ભાઈ? કારણ કે સરેરાશ પ્રવાહ આપણને આમાં દેખાય છે. હવે આગળ જઈએ. એક વાહકમાં પસાર થતો વિદ્યુતભાર Q is equal to 2t square plus 2t plus 3 છે તો t is equal to 3 સેકન્ડે પ્રવાહ શોધો. 3 સેકન્ડમાં નહીં, ત્રીજી સેકન્ડે. પર્ટિક્યુલર પહેલી સેકન્ડ પૂરી થઈ, બીજી સેકન્ડ પૂરી થઈ, પછી જ્યારે ત્રીજી સેકન્ડ આવે છે એ દરમિયાન પર્ટિક્યુલર ત્રીજી સેકન્ડે પ્રવાહ કેટલો છે? તો આ કયો પ્રવાહ થયો મિત્રો? તત્કાલીન પ્રવાહ થયો. અને તત્કાલીન પ્રવાહ આપણે કહ્યું કઈ રીતે શોધવાનો છે? તો I equal to dq by dt. તો dq by dt શું છે? વિદ્યુત ભારનું વિકલન. તો કદાચ એવું માનું છું કે વિકલન તમને આવડતું હશે મિત્રો. નહીં આવડતું હોય તો કદાચ કોઈ પ્રોબ્લેમ હશે તો હું કહી દઉં છું અહીંયા ઝડપથી. ચાલો વિકલન કઈ રીતે કરવાનું છે? કોઈ પણ ઘાત હોય એને આગળ મૂકી અને એની એક ઘાત ઓછી કરવી. બરાબર? ફરીથી ધ્યાન આપજો. ધારો કે x ની 3 ઘાત એનું x ની સાપેક્ષ વિકલન કરવાનું હોય. x ની સાપેક્ષ બહુ છું, x ની સાપેક્ષ વિકલન કરવાનું હોય તો એનું વિકલન થશે ભાઈ 3 આગળ આવશે. x ની 3 ઘાત નું વિકલન 3 આગળ આવશે, એક ઘાત ઓછી થશે 3x². એવી રીતે કરતા રહીશું. ધ્યાનથી સાંભળો. અચળનું વિકલન 0 થાય તે પણ જાણો. એવું બેઝિક તમને આવડતું છે મિત્રો. બરાબર ધ્યાનથી સાંભળજો. હું તમને ફોર્મ્યુલાના નિયમ એકદમ એના કોન્સેપ્ટ ક્લિયર કરવા માંગુ છું. તો આ થયો આપણો વિદ્યુતભાર. તો અહીં પ્રવાહ I is equal to dq by dt. બસ આ જ ખ્યાલ આવવો જોઈએ. ફોર્મ્યુલા શું કામ બદલાઈ ગયું? ડેલ્ટા q by ડેલ્ટા t તો dq by dt થયું. સરેરાશ છે, તત્કાલીન થયું. I is equal to dq by dt. તો dt d by dt મૂકી દઈશું. q ની કિંમત કેટલી આપી છે આપણને? 2t square plus 2t plus 3. 2 આગળ આવશે, એક ઘાત ઓછી થશે, 4t થઈ જશે. 2 અચળ છે, આગળ રહેશે. t હોય તો એનું વિકલન 1 થશે. એક ઘાત વાળા ચલનું વિકલન 1, અચળ છે એનું વિકલન 0. મિત્રો વિકલન છે શું? મેથેમેટિકલ કોન્સેપ્ટ છે. વિકલન એટલે કોઈ પણ રાશિનું વિકલન કરવું, મતલબ એ રાશિમાં એકમ સમયમાં થયેલો ફેરફાર નક્કી કરવો. હવે આ જે છે આ વિદ્યુતભાર 3 ટર્મ્સનો બનેલો છે, 3 પદનો બનેલો છે. 1 2 3. આ તો બદલાય છે, આ બદલાય છે, આ તો અચળ છે. તો વિકલન એટલે એમાં થયેલો એકમ સમયમાં ફેરફાર. અરે ભાઈ 3 અચળ છે એટલા માટે અચળનું વિકલન 0 થાય.
અત્યાર સુધી આપણે બોલતા હતા અચળનું વિકલન 0, અચળનું વિકલન 0, એની પાછળનું રીઝન આવું કંઈ છે. ચાલો 3 નું વિકલન 0 તો 4t + 2 આ મળી ગયો આપણને પ્રવાહ. પણ બરાબર ધ્યાનથી સાંભળજો, આ પ્રવાહ મળ્યો એ પ્રવાહ કેવો મળ્યો 4t + 2. હવે અહીંયા t બરાબર 3 સેકન્ડ કે t બરાબર 5 સેકન્ડ કે તો ગણતરી તો આ રીતે થઈ, તો બધાનો પ્રવાહ સમાન જ ના. આ પ્રવાહમાં t આવ્યો છે તો આ t સમયનો પ્રવાહ થયો. I = 4t + 2 t છે તો આ t સમયનો પ્રવાહ છે. હવે તમે t બરાબર 2 મૂકો તો બીજી સેકન્ડનો પ્રવાહ, t બરાબર 3 મૂકો તો ત્રીજી સેકન્ડનો પ્રવાહ, t બરાબર 5 મૂકો તો પાંચમી સેકન્ડનો પ્રવાહ. ચાલો તો કઈ સેકન્ડે શોધવાનું કહ્યું છે? ત્રીજી સેકન્ડે શોધવાનું કહ્યું છે મિત્રો. તો 4 × 3 + 2 બાજુમાં ક્યાંક નોંધી દેજો, t બરાબર 3 મૂકતો તો આપણો કેટલો થશે ભાઈ વિદ્યુત પ્રવાહ? 12 + 2 14 એમ્પિયર. આ થયો ત્રીજી સેકન્ડનો પ્રવાહ. તો આ બંને પ્રવાહ, બે પ્રવાહ નક્કી કર્યા, એમાં શું ડિફરન્સ હતો એની આપણે વાત કરી. હવે આગળ જઈએ મિત્રો. કાલે મેં લાસ્ટ લેક્ચરમાં કહ્યું હતું કે હું તમને થોડા ઇન્ટિગ્રેશન એટલે કે સંકલનના નિયમ કહીશ, ક્યાં સંકલન કરવું, ક્યાં સંકલન ન કરવું. ત્રીજું એક્ઝામ્પલ લઈએ, એક્ઝામ્પલના માધ્યમથી સમજીશું. એક વાહકમાં 2 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. એક વાહકમાં 2 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે તો પ્રથમ 5 સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભાર નક્કી કરો. એક વાહકમાં 2 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે તો પ્રથમ 5 સેકન્ડ 0 થી લઈને પહેલી 5 સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભાર નક્કી કરો. તમે કો વિદ્યુત ભારનું સૂત્ર ક્યાં છે? આ રહ્યો આપણી જોડે વિદ્યુત ભારના સૂત્ર બે છે, એક આ ફોર્મ્યુલા છે, એક આ ફોર્મ્યુલા છે. બરાબર ધ્યાનથી સાંભળજો. તો અહીંયા તમને I આપી દીધો છે, સંકલનનો કોન્સેપ્ટ ક્લિયર કરાવું છું મિત્રો. બરાબર ધ્યાન આપજો, કોન્સન્ટ્રેટ થજો. I અહીંયા કેટલો પ્રવાહ આપ્યો છે? 2 એમ્પિયર આપ્યો છે. ચલો I = 2 એમ્પિયર અને ડેલ્ટા t સમય આપી દીધો છે આપણને પ્રથમ 5 સેકન્ડ. તો પસાર થતો વિદ્યુત ભાર I × ડેલ્ટા t 2 × 5 10 કુલમ. ચાલો ક્લિયર થઈ ગયો હતો. આટલું સરળ કોઈ પરીક્ષામાં પૂછતું નથી. આ એક્ઝામ્પલ કદાચ MCQ માં બની શકે છે મિત્રો. હવે ધ્યાનથી સાંભળજો. હવે હું ચોથો એક્ઝામ્પલ આપું. એક વાહકમાં પ્રવાહ I = 2t + 3 છે તો પ્રથમ 5 સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભાર નક્કી કરો. એક્ઝામ્પલ એના જેવો જ છે મિત્રો થોડો.
અહીંયા પણ પ્રથમ 5 સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભાર નક્કી કરો. અહીંયા પણ પ્રથમ 5 સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભાર નક્કી કરો. ખાલી ફરક એટલો છે કે અહીંયા તમને પ્રવાહ આપી દીધો તો 2 એમ્પિયર, અહીંયા પ્રવાહ આપી દીધો છે 2t+3. હવે આ પ્રવાહનો મતલબ શું? આ પ્રવાહમાં 2 એમ્પિયર છે, આ પણ એમ્પિયર છે, 2t+3 એમ્પિયર છે પ્રમાણે. હવે ધ્યાનથી સાંભળજો, આ પ્રવાહ મિત્રો અચળ છે. એવું કહે છે કે 2 એમ્પિયર ઇટ્સ રિમેન્સ કોન્સ્ટન્ટ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. એ સમય સાથે બદલાવાનો નથી. સોરી મિત્રો, આ વિદ્યુત ભાર તમારો બદલાય છે 2t+3 છે. પ્રથમ 5 સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભાર નક્કી કરો કયું છે. હવે તમે અહીંયા બે સૂત્રો છે તમારી જોડે વિદ્યુત ભારના, એક આ સૂત્ર છે, એક આ સૂત્ર છે. બરાબર, ધ્યાનથી સાંભળજો, સંકલનનો કોન્સેપ્ટ ક્લિયર થશે. હવે અહીંયા તમારે વિદ્યુત ભાર નક્કી કરવો હોય તો પ્રવાહનું મૂલ્ય ગુણ્યા સમય. હવે આ પ્રવાહ તો મિત્રો અચળ નથી. આ પ્રવાહનો મતલબ છે કે જેમ જેમ સમય બદલાશે એમ તમારો પ્રવાહ બદલાશે. t બરાબર 1 સેકન્ડે પ્રવાહ અલગ છે, t બરાબર 2 સેકન્ડે, t બરાબર 3 સેકન્ડે, અલગ અલગ સમય તમારો પ્રવાહ અલગ અલગ છે. હવે તમારે અહીંયા તો પ્રવાહનું એક મૂલ્ય ગુણવાનું છે, તો તમે આ રીતે તમે શોધી શકતા નથી. તો હવે શું કરવું? તો તમારે આ સૂત્ર વાપરવું પડશે સંકલન id થી. હવે ધ્યાનથી સાંભળજો, જ્યારે મિત્રો આવી રીતે કોઈ ગુણાકાર કરવાનો થાય અને રાશિ આ રીતે ચલિત હોય, બદલાઈ જતી હોય, તો તમે આનું એક મૂલ્ય ગુણી નથી શકતા. તો પછી તમારે એક નાના સમયનો વિદ્યુતભાર શોધી અને પછી એનું સંકલન કરીને તમારે કુલ રાશિ તમને મળે છે. લોકો સર આ નાનો સમય લેવાનો આ બધું સમજાતું નથી. ચાલો થોડું ડીપમાં સમજાવું મિત્રો. ખાલી ઉપર ચલો સમજાવીશ તો પાછા તમને દરેક એક્ઝામ્પલનો પ્રોબ્લેમ રહેશે. હવે આ પ્રવાહ તમારો સતત બદલાય છે, પણ કોઈ પણ રાશિ બદલાતી હોય મિત્રો, એક ક્ષણ પૂરતી તો ક્યાં એક બહુ સૂક્ષ્મ સમય, અતિ સૂક્ષ્મ સમય પૂરતી તો અચળ હોય. તો એટલા એ દરમિયાન જે અચળ હોય છે, એ દરમિયાન રાશિનું અચળ મૂલ્ય જે હોય એને એ સમય વડે ગુણી દે તો એટલા સમયનો તો આપણને વિદ્યુતભારનો જેટલા સમય એવો સૂક્ષ્મ બદલાતો હોય. કોઈ તો આપણે ચાલતા હોઈએ તો એક સ્ટેપ પછી બીજું સ્ટેપ, તો ક્ષણ પૂરતા તો સ્ટોપ થવાના. એ જે સ્ટોપ થતું હોય એટલા સમયનો વિદ્યુત પ્રવાહ લઈ અને એટલા સમય વડે ગુણી દઈએ તો આપણને એટલા સમયનો વિદ્યુત ભાર મળ્યો. પણ આપણને તો શું કહ્યું? પ્રથમ 5 સેકન્ડનો શોધવાનું કહ્યું છે. તો પછી આપણે નાના નાના સમયમાં શોધેલો વિદ્યુત ભારનો શું કરવો પડે? સરવાળો. અને મિત્રો આવો સતત સરવાળો કરવો હોય, ઘણા બધા પદોનો સતત સરવાળો કરવો હોય તો એ સરવાળો કોણ કરી આપે છે? આપણને સંકલન કરી આપે છે. તો એટલી ખબર પડી છે મિત્રો, મેં વિકલનમાં કહ્યું હતું કે વિકલન શોધે તો વિકલન એટલે એનો એકમ સમયમાં થયેલો ફેરફાર. તો સંકલન શોધે, સંકલન એટલે સતત સરવાળો. સતત એટલે કેવો? વચ્ચે કોઈ ગેપ નથી એવો સરવાળો. આપણે ધારો કે 0 થી 5 સેકન્ડમાં પૂછો છે, દરેક 0 થી 5 સેકન્ડમાં દરેક સમયનો આપણને વિદ્યુતભાર પૂછો છે, તો એક નાના સૂક્ષ્મ સમયનો શોધી અને પછી આપણે 0 થી 5 સેકન્ડમાં આવતા બધા સમયના વિદ્યુતભારોનો શું કરી દઈશું? સરવાળો. અને એ સરવાળો આપણે સંકલન કરીએ એટલે સરવાળો થઈ જતો હોય છે. ચાલો, તો હવે થોડી ખબર પડી ગઈ છે મિત્રો. તો અહીં વિદ્યુત ભાર Q = સંકલન I dt. કોઈ કેવો dt સૂક્ષ્મ સમય, લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરેલી છે કે ભાઈ dt એટલે અતિ સૂક્ષ્મ સમય. તો એટલા દરમિયાન જે પ્રવાહ છે એને ગુણી દઈએ વિદ્યુતભાર, સંકલન કરી દઈએ એટલે કુલ વિદ્યુતભાર. પણ સંકલન તો સતત સરવાળો કરે છે. એને કેવું પડશે કે ભાઈ તું આટલાથી આટલા સુધી જ સરવાળો કરજે. તો આપણને કેટલાની કહ્યું છે? 0 થી 5 સેકન્ડ નું કહ્યું છે. તો પછી ત્યાં લિમિટ મૂકવી પડશે 0 થી 5. લિમિટમાં ખબર પડી ભાઈ. પહેલા તો આપણે ફરીથી એક વખત રિવાઇઝ કરાવી લઉં કે આ ફોર્મ્યુલા કેમ યુઝ ના કરી શક્યા? કારણ કે અહીં આપણો પ્રવાહ ચલિત છે, એનું કોઈ એક મૂલ્ય નથી.
તો પછી ત્યાં આપણે પ્રવાહ ગુણવો કયો, તો એ ખૂબ સૂક્ષ્મ સમયમાં જે અચળ હોય એટલા દરમિયાન આપણે ગુણાકાર કરીએ છીએ, પણ એ તો એટલા જ સમયનો વિદ્યુતભાર થયો, તો આ રીતે કુલ વિદ્યુતભાર શોધવા માટે સંકલન કરવું પડે, તો આપણે સંકલન કર્યું, સંકલન શું કરશે, સરવાળો કરશે, પણ કેટલેથી કેટલે કરવો સરવાળો, એવું એને કહેવા માટે ફરીથી લિમિટ લેવી પડશે, ભાઈ તું 0 થી લઈને 5 સેકન્ડ દરમિયાનનો તું સરવાળો કર, ખબર પડી, એટલે એને આપણે મર્યાદા આપી, લિમિટ આપી. તો Q is equal to 0 to 5 I is equal to 2t plus 3 into dt. ટુટી નું સંકલન ખ્યાલ હશે મિત્રો, એક ઘાત વધારવાની, જે ઘાત બને એ પાછી એને છેદમાં મૂકવાની, વિકલનમાં ઘાત આગળ મૂકીને એક ઘાત ઓછી કરતા હતા, સંકલનમાં જે ચલની જે ઘાત હોય એક વધારી અને જે બને કુલ ઘાત બને એને છેદમાં મૂકીશું. કદાચ આ રીતે તમને બેઝિક સંકલન કરતા આવડતું હશે. મારું કામ હતું છોકરાઓ આજે મિત્રો કે તમને સંકલન ક્યારે લેવું ન લેવું એનો કોન્સેપ્ટ ક્લિયર કરાવવો, તો ધ્યાનથી સાંભળજો. તો તું તો સાઈડમાં રહેશે, અચળ રહેશે, તો t નું t² બાય 2, 3 નું 3 અચળ રહેશે અથવા તો 3t. સંકલન તમે જાણતા હશો, 3 નું 3t. વિકલન 0 થયું તો સંકલન થઈ ગયું. હવે લિમિટ 0 to 5, 2 2 કેન્સલ, તો t² plus 3t. હવે એક વખત t ની જગ્યાએ 5 મૂકો ને એક વખત માઈનસ કરીને t ની જગ્યાએ 0 મૂકો, જે તમને ખ્યાલ હશે. તો t² એટલે ત્યાં 5 મૂકી દો, 5 નો સ્ક્વેર, 3t 5. જ્યાં જ્યાં t હતો અપર લિમિટ, જ્યાં જ્યાં ચલ હોય ત્યાં મૂકવી પડે, માઈનસ જ્યાં જ્યાં ચલ હોય ત્યાં લોઅર લિમિટ મૂકવી પડે. તો t ની જગ્યાએ 0 0 થઈ ગયું, t ની જગ્યાએ 0, એ પણ ટર્મ 0 થઈ, ટોટલ પદ 0 થઈ ગયો આખું. તો અહીંયા આપણો વિદ્યુતભાર થયો 5 નો સ્ક્વેર 25, 25 ને 15 40 કુલમ. આ થયો આપણો વિદ્યુતભાર. મિત્રો તમે રૂટીનમાં કદાચ ક્યાંક લખવામાં તકલીફ પડતી હોય પછી લખી દેજો. ચાલો, તો આ રીતે 3 અને 4 એક્ઝામ્પલ કર્યા. પહેલા સરેરાશ વિદ્યુત પ્રવાહનો, તત્કાલીન વિદ્યુત પ્રવાહનો, સંકલન વગર વિદ્યુતભારનો અને સંકલન સાથે વિદ્યુતભારનો. ચલો, ક્લિયર થઈ ગયું છે મિત્રો. તો કાલે પણ જો આના થોડાક એક્ઝામ્પલ આપણે ક્લિયર કરવાના છે. હા, બીજા મેં તમને પ્રવાહના સૂત્રો આપ્યા હતા મિત્રો. I is equal to, યાદ કરાવી દઉં થોડા. અહીંયા I is equal to Q by T, I is equal to QF, I is equal to Q omega upon 2 pi, I is equal to QV upon 2 pi r. આમાં કોઈ રૂલ્સ નથી મિત્રો કે જે તમે ડાયરેક્ટ કિંમતો વેલ્યુ મૂકીને ખાલી સાદુરૂપ આપવાનું છે. તો આની અંદર મેં તમને ખાલી જે નિયમ કહ્યો તો યાદ રાખવાનો. તો જ્યારે જ્યારે ભાઈ વર્તુળાકાર માર્ગે કોઈ વિદ્યુતભાર ગતિ કરતો હોય ત્યારે તમારે પ્રવાહના આ ફોર્મ્યુલાનો યુઝ કરવો. એ મેં વાત કરી કે t આવર્તકાળ, f આવૃત્તિ, ઓમેગા કોણીય આવૃત્તિ અથવા કોણીય વેગ, v તમારો રેખીય વેગ. આ જ્યારે વર્તુળાકાર માર્ગે વિદ્યુતભાર ગતિ કરતો હોય અને જ્યારે તમને ગતિ કરતા વિદ્યુતભારનું મૂલ્ય આપી દીધું હોય, એનો આવર્તકાળ આપ્યો હોય અથવા આવૃત્તિ આપી હોય અથવા કોણીય વેગ આપ્યો હોય અથવા વેગ અને ત્રિજ્યા આપ્યો હોય, તો ડાયરેક્ટલી કિંમતો મૂકીને સાદુરૂપ આપો. એટલે એનું મેં તમને કોઈ ન્યુમેરિકલ કરાવ્યું નથી, મેં તમને એના રૂલ્સ કહી દીધો છે. તો આને આટલા સુધી રાખીને મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.